જય સ્વામિનારાયણ। ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ, વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, લેક્ચર નંબર 2। પહેલા લેક્ચર ની અંદર આપણે દરેકે દરેકના ભણેલા ધંધાનો અર્થ આપી ધંધાના લક્ષણો જણાવો। સૌપ્રથમ પહેલા તો આપણે એવું શીખેલા પ્રવૃત્તિના બે પ્રકાર પડે છે, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ। બંનેનો આપણે અર્થ લખેલો ને દરેકે દરેકને કીધેલું કે તમારે એક ઉદાહરણ પણ તમારે આપવું પડશે। બિનઆર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર પડતા નથી, આર્થિક પ્રવૃત્તિ છે। આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર પડે, એમાં પહેલું જોયેલું ધંધો। તો ગઈકાલે આપણે અર્થ જોયેલો નફાના હેતુ માટે કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, તો તેને શું કહેવાય? ધંધો કહેવાય। સાથે સાથે તેના લક્ષણો તો નફાનો હેતુ, વસ્તુ અને સેવાનો વિનિમય, ત્યાર પછી જોખમ અને અનિશ્ચિતતા, તૃષ્ટિગુણનું સર્જન, એવા આપણે 7 મુદ્દા આપણે જોયેલા। ત્યાર પછી બીજા પ્રશ્નની શરૂઆત કરેલી, પણ આપણે એક મુદ્દો જોયેલા, એ મુદ્દો આજે આપણે ફરીવાર જોઈ લઈએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ। તો ધંધાના હેતુઓ જણાવો। તો ધંધા, કોઈ પણ વ્યક્તિ ધંધો કરે તો ધંધો કરવા માટેના તેના બે હેતુ હોય, એક આર્થિક હેતુ અને નંબર 2 સામાજિક હેતુ। હમણાં આપણે બોલ્યા કે ભાઈ નફાના હેતુ માટે કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ, તો નફાના હેતુ માટે કરવામાં આવે છે તો તેને કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય, એટલે એને આર્થિક હેતુ કહેવાય। તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રવૃત્તિ કરે તો એનો હેતુ હોય છે, તો એમાં પહેલો આર્થિક હેતુ, તો પહેલો નફાનો હેતુ, જે આપણે આગળ ભણી ગયા એ તમારે લખવાનું છે કે ભાઈ નફો કરતા કરતા કદાચ તમને ખોટ જાય પણ તેને ધંધો જ કહેવાય। નફો એ ધંધાની પારાશીસી કહેવાય છે, કે ધંધાની કાર્યક્ષમતાનો શું છે? માપદંડ છે। જે ગઈ ફેરી શીખી ગયેલા એ જ આપણે લખવાનો છે। તો પહેલો તમારો મુખ્ય હેતુ નફો હોવો જોઈએ, નફા માટે જ પ્રવૃત્તિ કરવામાં આવે છે। ચલો નંબર 2, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ। મેં ગઈકાલે તમને ટાટાનું ઉદાહરણ આપેલું। તમારી દરેકે દરેક જણની સંપત્તિ વધવી જોઈએ, ઘટવી ના જોઈએ। તમારી સંપત્તિ વધે એ પણ તમારો એક હેતુ હોવો જોઈએ। ચલો ત્રીજું આપણે જોઈએ, કહેવાય છે કે અન્ય આર્થિક હેતુ। તો અન્ય આર્થિક હેતુમાં સંશોધન કરવું, ત્યાર પછી કહેવાય છે કે બજારની અંદર જે કઈ છે તમારી કહેવાય છે કે નામના થવી, તમારી વસ્તુ છે તેની ઓળખ પ્રાપ્ત કરવી, આવા જુદા જુદા તમારા હેતુ હોવા જોઈએ। તો આ થયા તમારા આર્થિક હેતુ। ચલો અહીંથી આપણું બાકી હતું, હવે જોઈએ સામાજિક હેતુ। હવે સામાજિક હેતુ એટલે શું? તો જો દરેકે દરેકના ધંધો ક્યાં કરીએ છીએ? સમાજમાં। એનો શરૂઆત સમાજમાં કરીએ છીએ, તેનો વિકાસ પણ સમાજમાં થાય છે અને તેનો અંત પણ ક્યાં આવે છે? સમાજમાં આવે। દાખલા તરીકે તમે કોઈ દુકાન શરૂ કરો, તો તમે દુકાન શરૂ કરો તો ક્યાં કરો? તો કે સમાજની અંદર। આપણે બધી વ્યક્તિઓ છે, વ્યક્તિઓ બધા ભેગા રહીએ છીએ, ભેગાની અંદર રહીએ તો એને સમાજ કહેવાય। તો સમાજની અંદર રહીએ છીએ તો સમાજ પ્રત્યે આપણી કેટલીક જવાબદારી બને છે। તમે લોકો દાખલા તરીકે ઘરમાં બનો છો, દાખલા તરીકે આપણે એક ફેમિલી છે, ફેમિલીની અંદર મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, બહેન છે, આપણું એક આવું ફેમિલી છે। તો જો દરેકે દરેક જણા આપણે ફેમિલીમાં રહીએ છીએ તો જવાબદારી છે। જેમ કે પપ્પા, તો પપ્પાની એક જવાબદારી છે કે પૈસા કમાવા, મમ્મીની જવાબદારી છે કે ઘરને વ્યવસ્થિત રાખવું, આપણા જવાબદારી છે તો કે શું છે? તો કે ભણવું, સારામાં સારું ભણવું। જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જવાબદારી ભૂલે છે ત્યારે શું થાય છે? પ્રશ્ન થાય છે, જોઈ લો, ઝઘડા થાય છે, બાકી થતી નથી। તો આપણે અહીંયા ઘડી ધંધો લઈને બેઠા છે, દરેકે દરેક જણે નફો કમાવાનો જ છે, ભાઈ નફાનો હેતુ છે જ, પણ સાથે સાથે કહેવાય છે કે બીજા હેતુ પણ તમારે શું કરવા પડે? રાખવા પડે। તો પહેલો હેતુ છે સામાજિક જવાબદારીનો હેતુ। પહેલો ભાઈ તમે ધંધો લઈને બેસો છો, ત્યારે તમારા ધંધા પર ઘણી બધી વ્યક્તિ આવે છે। જેમ કે તમે ધંધો લઈને બેસો તો પહેલા આપણે માલિક છે તો માલિક આવશે, નંબર 2 તમે કોઈ માણસને નોકરી રાખશો તો કર્મચારી છે તો કર્મચારી તમારા ધંધા પર આવશે, ત્રીજું કોણ આવશે? ગ્રાહક આવશે, ચોથું કોણ આવશે? લેણદાર આવશે, પૈસા લેવા વાળો છે તે આવશે, સાથે સાથે કોણ આવશે? સરકાર આવશે। તો જુદી જુદી વ્યક્તિઓ કહેવાય છે કે આપણા ધંધા પર આવે છે, બરાબર? ફરી એકવાર કોણ આવે છે? તો કે માલિક પોતે આવે છે, સાથે સાથે કહેવાય છે કે કોણ આવે છે? કર્મચારી આવે છે, ગ્રાહક આવે છે, સાથે સાથે કહેવાય છે કે લેણદાર આવે છે, સાથે સાથે સરકાર આવે છે। દરેકે દરેક વ્યક્તિ ધંધા પર આવે છે, પણ દરેકે દરેકના હેતુ જુદા જુદા છે। કેવી રીતે? દાખલા તરીકે માલિક છે તો માલિકનો હેતુ કયો છે? તો કે નફો। તો આપણે ધંધાનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે સારામાં સારો નફો મળે। કર્મચારી, તો કર્મચારીને શાનો હેતુ હોય છે? તો કર્મચારીનો હેતુ હોય છે કે મને સારામાં સારો શું મળે? પગાર મળે, મને વેતન મળે। તો તેને સારામાં સારું વેતન મળે, એક આપણો હેતુ એવો હોય છે, તેને સામાજિક જવાબદારી કહેવાય।
ગ્રાહક તો ગ્રાહક શું ઈચ્છા રાખે છે? ગ્રાહક એવી ઈચ્છા રાખે છે કે મને વ્યાજબી ભાવે અને સારામાં સારી ગુણવત્તા વાળી વસ્તુ મળે, તો આપણે એ પાર્ટ પૂરી પાડવી જોઈએ. લેણદાર તો લેણદાર પોતે કહેવાય છે કે એવી ઈચ્છા રાખે છે કે મેં જે કઈ પૈસા રોક્યા છે એ પૈસા મારા રોકેલા છે તેનું સારામાં સારું વળતર મળે અને તેની સુરક્ષા જળવાય. તો જો આ એનો હેતુ છે. સાથે સાથે સરકાર છે, તો સરકારનો પોતાનો હેતુ એ છે કે સરકાર કહે છે કે મને સારામાં સારા શું મળે? ટેક્સ મળે, બરાબર ને? તો જો જુદી જુદી વ્યક્તિ આવે છે, જુદી જુદી વ્યક્તિઓના હેતુ પણ કેવા છે? જુદા જુદા છે. તો દરેકે દરેકના હેતુ સચવાય એ રીતે આપણે ધંધો કરવાનો છે, તો તેને શું કહેવાય? સામાજિક જવાબદારી. શું કહેવામાં છે? સામાજિક જવાબદારી. તમારી આજુબાજુના જે કઈ વ્યક્તિ છે દરેકે દરેક જણની કહેવાય છે કે જવાબદારી સચવાય, તો તેને સામાજિક જવાબદારી કહેવામાં આવે છે. તો ચલો પહેલો કહેવાય છે કે સામાજિક જવાબદારીનો હેતુ. ચલો નંબર 2, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. ભાઈ બધાને ખ્યાલ છે ભારત દેશ વિકાસશીલ દેશ છે. ભારતની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય તો કયો છે? બેરોજગારી. ભાઈ બધાને ખ્યાલ છે ને ભારતને 3 રોગ લાગુ પડ્યા છે. નંબર 1 ગરીબી, નંબર 2 બેકારી અને નંબર 3 કયો છે? વસ્તી વધારો. તેમાંનો એક છે કયો છે? બેરોજગારી. આપણા દેશમાં ભાઈ બહુ જ બેરોજગારી છે, પુષ્કળ બેરોજગારી છે. તો આપણે નવા ધંધા શરૂ કરીને આપણે લોકોને શું કરવી છે? રોજગારી પૂરી પાડવી જોઈએ. જો તમે ધંધો કરો તો એક બે માણસે તમે રોજગારી આપશો તો દેશમાં તમે રોજગારી પૂરી પાડો છો. એનો અર્થ એવો થયો ઘણા બધા લોકો દાખલા તરીકે ખાદી ગ્રામોદ્યોગ છે, તો ખાદી ગ્રામોદ્યોગ જેવા ઉદ્યોગો શરૂ કરીને શું છે? વધુ ને વધુ લોકોને રોજગારી પૂરી પાડવી જોઈએ, એવો આપણો એક હેતુ હોવો જોઈએ. 12મા ધોરણની અંદર ઇકોનોમિક્સ ની અંદર તમને એક પ્રશ્ન આવે, એક પાઠ આવે છે જેનું નામ છે બેરોજગારી. બેરોજગારી એટલે કહેવાય છે કે બેકારી. શું કહેવાય? બેકારી. તો હું એની કહેવાય છે કે થોડીક વ્યાખ્યા આપી દઉં. બેકારી એટલે શું? બેકારી એટલે પ્રવર્તમાન વેતન દરે કોઈ વ્યક્તિને કાર્ય કરવાની ઈચ્છા, શક્તિ, આવડત હોય, કામની શોધમાં હોય, છતાં પણ તેને કામ ન મળે, તો તેને શું કહેવાય? બેરોજગાર. બેકાર એટલે બેકાર છે એવું નથી, બરાબર ને? બેકાર એટલે કામ વગરનો. તો ચલો આપણી એક, જો ભાઈ આપણે સમાજમાં રહીએ છીએ, ભારત દેશમાં રહીએ છીએ, તો ભારત દેશ પ્રત્યે આપણી કેટલીક જવાબદારી બને છે. આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજ પ્રત્યે આપણી કેટલીક જવાબદારી બને છે. એ જવાબદારી એટલે સામાજિક જવાબદારી, બરાબર ને? આપણે સમાજમાં રહીએ છીએ. નંબર 1 સામાજિક જવાબદારીનો હેતુ. નંબર 2 રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. નંબર 3 ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા પૂરી પાડવાનો હેતુ. ચલો ભાઈ દરેક ગ્રાહક પોતે એવી ઈચ્છા રાખે છે કે મને જે કઈ વસ્તુ મળે એ કેવી મળે? ગુણવત્તાવાળી મળે. ગુણવત્તાવાળી એટલે શું? તો કે ભેળસેળ વગરની. ભેળસેળ વગરની હોય. સાથે સાથે જે વસ્તુ પોતે ખરીદવા જાય છે એ વસ્તુમાંથી તેને સંતોષ મળે. એ સંતોષ મળે એટલે તેને શું કહેવાય? ગુણવત્તાવાળી વસ્તુ. એવી રીતે સેવા. તો સેવા છે તો વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, બેંક, વીમો, વખાર, આ બધી જે કઈ સેવા છે એ બધી સેવા સારામાં સારી ગુણવત્તાવાળી એટલે પોતે ઉપયોગ કરે તો એમાંથી એને સંતોષ મળે, એને આનંદ મળે એવી વસ્તુ પૂરી પાડવાનો. ભાઈ દાખલા તરીકે દ્રાક્ષ. ભાઈ તમે દ્રાક્ષ ખાઓ તો પછી દ્રાક્ષની અંદરથી તમને મીઠાશ આવી જોઈએ. હવે તમે દ્રાક્ષ છે તમે કહેવાય છે કે ખરીદો અને પછી ખાટી નીકળે તો તેની ગુણવત્તા કેવી કહેવાય? ઓછી કહેવાય. નહીં, અત્યારે ઘણા બધા લોકો વિવિધ પ્રકારની ભેળસેળ કરે છે. ભેળસેળ કરે છે જેને કારણે વસ્તુની ગુણવત્તા કેવી થઈ જાય છે? ઘટી જાય છે. એવું નહીં. તમે સમાજમાં છો, સમાજની અંદર તમારો વિકાસ થાય છે. સમાજને તમારે કહેવાય છે કે શું છે? તો કે સારામાં સારી વસ્તુ તમારે આપવાની છે. હવે એની વચ્ચે જ રહીને તમારે ધંધો કરવો છે તો તમારી એક જવાબદારી બને છે કે સારામાં સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુ અને સેવા શું કરવી જોઈએ? પૂરી પાડવી જોઈએ. ચાલો ફરી એકવાર. નંબર 1 સામાજિક જવાબદારીનો હેતુ. નંબર 2 રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. નંબર 3 ગુણવત્તાવાળી વસ્તુ કે સેવા પૂરી પાડવાનો હેતુ. નંબર 4 વ્યાજબી વેપારી રીતસમો અનુસરવાની કહેવાય છે કે હેતુ. ચલો ભાઈ આપણે વેપાર કરીએ છીએ. વેપાર કરી છે તો દરેક જણની વેપાર કરવાની પોતાની શું હોય છે? રીત હોય છે. શું હોય છે? રીત. તો એ રીત વ્યાજબી રીતે અનુસરવી જોઈએ. ભાઈ વ્યાજબી રીતે અનુસરવી જોઈએ એટલે પહેલું કાળા બજાર ના કરવા જોઈએ. ભાઈ બધાને ખ્યાલ છે કાળા બજાર એટલે શું?
કાળા બજાર એટલે કહેવાય છે કે બજારમાં કોઈ ચીજ વસ્તુ હોય તો તેની આપણે કૃત્રિમ અછત ઊભી કરીએ અને પછી કહેવાય છે કે તેના ભાવ વધારીને વેચીએ અને વધારે પૈસા કમાઈએ, કાળા બજાર, બરાબર ને. પછી કૃત્રિમ અછત, બરાબર ને, આપણે કહેવાય છે કે વસ્તુ બજારમાં મળતી જ ન હોય, બરાબર ને, આપણે કોઈ વેપારી છે તેનો શું કરે, સંગ્રહ કરે અને બજારમાં કહેવાય છે કે તેની અછત થઈ જાય, એને કૃત્રિમ અછત ઊભી કરે અને પછી વધારે ભાવ મેળવે. તો ચલો આવું ના કરવું જોઈએ. આને વ્યાજબી વેપારી રીત સમૂહ કહેવાય નહીં. દરેકે દરેક વસ્તુ કહેવાય છે કે દરેકે દરેક અને પૂરતા જથ્થામાં મળવી જોઈએ. આપણે બધાને ખ્યાલ છે ને, દર વર્ષે કહેવાય છે કે જોજો પેલા ડુંગળીના ભાવ અમુક સમય થાય એટલે વધી જાય તો ઘણા બધા વેપારી છે ને આવી કાર્ટેલ્સ કરે, કાર્ટેલ્સ બનાવીને વ્યાજબી વેપાર, વ્યાજબી કહેવાય છે કે રીત સમૂહ છે ને અવ્યાજબી કરી નાખે, કૃત્રિમ અછત ઊભી કરી દે, કાળા બજાર કરે અને પછી તેના ભાવ શું કરે, વધારે લઈ જાય અને પછી ઊંચા ભાવે મેળવીને વધારે નફો કમાય. એને નફાખોરી કહેવાય. શું કહેવાય? નફાખોરી. એવું નહીં કરવાનું. જો તમે ધંધા માટે કરો છો તો તમારી જવાબદારી બને છે. સાથે સાથે દરેકે દરેક જણાએ કહેવાય છે કે શું છે કે મોટા ભાગના દરેકે દરેક ગ્રાહકો છે પોતે જાહેરાત જોઈને વસ્તુ ખરીદતા હોય છે. તો કહેવાય છે કે યોગ્ય જાહેરાત આપવી જોઈએ. કહેવાય છે કે અતિશયોક્તિ ભરેલી જાહેરાતો આપવી જોઈએ નહીં. ભાઈ તમે જોવો છો ને બધા ટીવી ની અંદર જાત જાતની જાહેરાતો આવે છે. હવે ઘણી બધી જાહેરાતો એવી હોય છે કે જે માથા મથાળા વગરની હોય છે. તમને ટીવી ની અંદર વિવિધ પ્રકારના દાવા કરે કે ભાઈ તમે અમુક પ્રકારની દવા લો એટલે તમારું શરીર વધી જાય, અમુક પ્રકારની દવા લો એટલે તમારું શરીર ઉતરી જાય, અમુક પ્રકારના સાબુ વાપરો તો તમે કહેવાય છે કે શું થઈ જાવ, ધોળા થઈ જાવ, અમુક પ્રકારના તમે કહેવાય છે કે શું છે તો કહેવાય છે ખોરાક તમે ખાઓ તો તમારી હાઈટ વધી જાય ને આવું બધું જાત જાતનું બધું આવે છે. ભાઈ ખરેખર કહેવાય છે કે શું છે તો કે યોગ્ય તમારે જાહેરાત કરવી જોઈએ. અતિશયોક્તિ ભરેલી જાહેરાત કરવી જોઈએ નહીં. તો તેને વ્યાજબી રીત સમૂહ કહેવાય. ઘણા બધા ખોટી જાહેરાતો આપે, ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપે અને પછી ગ્રાહકોને શું કરે, છેતરે. તો એવું ન કરવું જોઈએ. બરાબર. તો ચલો એને વ્યાજબી વેપારી રીત સમૂહ કહેવાય. ભાઈ બધા પેપરમાં તમે બધા વાંચતા છો, પેપર તમે વાંચો ને તો તમે જોજો કોઈક વસ્તુ, દાખલા તરીકે કોઈક વસ્તુની કિંમત માની લો કે 1000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા. પછી તમને લખશે બરાબર ને કે આ ભાઈ વસ્તુ, બરાબર ને, સેલ. પછી લોકો શું કરે તો કહેવાય છે કે તમને ફક્ત 30 રૂપિયામાં મળશે કે 100 રૂપિયામાં મળશે. હવે 1000 ની વસ્તુ તમને કેટલા મળે? 100 રૂપિયામાં મળે. તો આપણે તો ખુશ થઈ જઈએ ને ભાઈ, બરાબર. એ લોકો શું કરશે તમે જોજો, 100 રૂપિયા કિંમત લખશે ને પછી ઉપર સ્ટાર પાડશે. શું કરશે? સ્ટાર. પછી તમે નીચે વાંચો ને તે સ્ટાર લખેલો હોય, પછી નીચે લખેલું હોય શરતો લાગુ. શું લખેલું હોય? શરતો લાગુ. હવે તમે એ શરતનું પાલન કરવા જાઓ તો તમે છેતરાઓ. એવું ના કરવું જોઈએ. એને વ્યાજબી રીત સમૂહ કહેવાય નહીં. ઘણી વખતે ઘણા બધા વેપારી મોટા મોટા સેલ મૂકે અને સેલ ની અંદર કહેવાય છે કે પોતે શું કરે, ખામી વાળી વસ્તુ લોકોને આપી દે ઓછા ભાવે. એવું પણ ન કરવું જોઈએ. તો નફાખોરી છે, ત્યાર પછી કાળા બજાર છે, ગેરમાર્ગે દોરતી જાહેરાતો છે, આવું કરવું જોઈએ નહીં. તો ચલો એને આપણે કહેવાય છે કે વ્યાજબી વેપારી રીત સમૂહ આપણે અનુસરવાનો એક હેતુ હોવો જોઈએ. જો દરેકે દરેક વેપારી આ રીતે ધંધો કરે ને તો સમાજની અંદર ગ્રાહક સુરક્ષાની જરૂરત ના પડે. કોઈ પણ વ્યક્તિ છેતરાય નહીં. હા છે ને ભાઈ, ઘણા બધા લોકો આવું નથી જ કરતા. દાખલા તરીકે તમે જુઓ ટાટા ગ્રુપ છે, ટાટા ગ્રુપ આ રીતે ચાલે છે. તો તમે જુઓ આજે કહેવાય છે કે શું છે, ભારતની અંદર સૌથી મોટું નામ છે, બરાબર ને. આપણા અહીંયા આગળ એવી કહેવત છે, ટાટા ઓર બાટા કભી ના કરે ઘાટા. ટાટા ઓર બાટા, ટાટા ની કોઈ પણ વસ્તુ તમે ખરીદો અને બાટા ની કોઈ પણ વસ્તુ ખરીદો, કભી ન હો ઘાટા. તમને કોઈ દિવસ ખોટ જાય જ નહીં. એવી કહેવાય છે કે વસ્તુ છે. તો ચલો આપણે દરેકે દરેક જણા ધંધો કરીએ. ભાઈ ભવિષ્યમાં તમે લોકો પણ વિવિધ પ્રકારના કહેવાય છે કે બિઝનેસ કરશો તો તમારો પણ આવા હેતુ હોવા જોઈએ. ફરી એકવાર, સામાજિક જવાબદારીનો હેતુ. નંબર 2, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. નંબર 3, ગુણવત્તાવાળી વસ્તુ કે સેવા પૂરી પાડવાનો હેતુ. વ્યાજબી વેપારી રીત સમૂહ અનુસરવાનો હેતુ. અને પછી તમને આપી છે અન્ય હેતુ. તો અન્ય હેતુમાં તમને આપી છે કે સમાજની અંદર નવા સંશોધન કરવા. અંગ્રેજીમાં તેને ઇન્વેન્શન કહેવાય. ભાઈ સમાજની અંદર તમારે જુદા જુદા સંશોધન પૂરા કહેવાય છે કે સંશોધનો કરીને સમાજને શું થવું જોઈએ, મદદરૂપ થવું જોઈએ. ઘણા બધા લોકો કહેવાય છે કે ગ્રાહકો માટે સારામાં સારી વસ્તુ ઉપયોગ કરે, જેથી એ લોકોની કહેવાય છે કે મહેનત ઓછી થાય, એ લોકોની સેફટી વધે. તો તમારે નવા સંશોધનો કરતા રહેવા જોઈએ.
હેક્ટર નામની કંપની છે, તો હેક્ટર નામની કંપનીએ સંશોધન કરેલું છે આવી રીતે. પહેલા છે ને દરેકે દરેક જણને BCG ની રસી આપવામાં આવતી હતી. તો BCG ની રસી આપવામાં આવે ને તો ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે. હવે ઇન્જેક્શન દ્વારા આપે ને તો દરેકે દરેક વ્યક્તિને ઘણું બધું દુઃખ થાય. ઇન્જેક્શનની સોય છે તમારા શરીરમાં જાય, ઘણું બધું દુઃખ થાય, 1-2 દિવસ તાવ આવે અને પછી એ લોકોએ ઇન્વેન્શન, એ લોકોએ નવી શોધખોળ કરી કે હવે એના ટીપા મોઢામાં 2 ટીપા આપી દે, પતી ગયું. તો જો આને નવું સંશોધન કહેવાય. અત્યારે કોરોના વાયરસ છે એના માટે વેક્સિન બધા શોધી રહ્યા છે, રસી શોધી રહ્યા છે, તો એક નવું સંશોધન કહેવાય. તમે કહેવાય છે કે શું છે તો કે જે કઈ વસ્તુમાં તમે જે કઈ ક્ષેત્રમાં છે એવામાં નવા નવા સંશોધનો કરવા જોઈએ. તો ચલો નવું સંશોધન કરવું જોઈએ. પછી તમને આપી છે કહેવાય છે કે શું છે તમારી પોતાની બજારની અંદર આગવી ઓળખ ઊભી કરવી જોઈએ. ભાઈ દરેકે દરેક પ્રોડક્ટ્સ બજારમાં કેટલી બધી પ્રોડક્ટ્સ મળે છે, પણ કેટલીક પ્રોડક્ટ્સ એવી છે કે જેની આપણને ખબર જ નથી. પણ જો તમે બિસ્કિટમાં તમે જુઓ એક પ્રોડક્ટનું નામ બધાને મળે છે, કયું? પાર્લેજી, બાબલો, બધાને ખબર છે, જોઈ લો. તો આને આગવી ઓળખ કહેવાય. ભાઈ તમે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની અંદર તમે જુઓ 2 કંપનીના નામ, TCS ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ, ઇન્ફોસિસ, વિપ્રો, કેવી છે ટોપ લીડર કંપની, બરાબર ને? કે ભાઈ અમુક વસ્તુ તમે ખરીદવા માટે જાઓ, દાખલા તરીકે કાપડ, તો કાપડની અંદર કહેવાય છે કે કોનું નામ? રેમંડ. તો રેમંડ એ કેટલું બધું મોટું. તો દરેકે દરેક તમે જે કઈ ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં તમારી પોતાની આગવી ઓળખ ઊભી થવી જોઈએ, બરાબર ને? પહેલા ભાઈ બધા વેફર્સ ખાતા હતા, પણ વેફર્સ ખાતા હતા બધા છૂટક ખાતા હતા, ઘરે બનાવીને ખાતા હતા. પણ બાલાજી વાળા આયા અને બાલાજી વાળાએ પોતાનું પેકિંગ નવું આકર્ષક મૂકીને પોતાની ઓળખ બનાવી દીધી. આજે કહેવાય છે કે વેફરનું નામ પડે એટલે બાલાજી જ આવે છે. તો જો આગવી ઓળખ ઊભી કરવી જોઈએ, એ પણ તમારો એક હેતુ હોવો જોઈએ. ફરી એકવાર નવા સંશોધનો કરવા, બજારમાં તમારી આગવી ઓળખ ઊભી કરવી, પછી રાષ્ટ્રના વિકાસમાં તમારે શું થવું? મદદરૂપ થવું. ચલો ભાઈ આપણો દેશ છે, આપણો દેશ અત્યારે વિકાસ કરી રહ્યો છે અને વિકાસની અંદર સરકાર ઘણા બધા પ્રોજેક્ટ્સ લઈને આવે છે. ભાઈ દાખલા તરીકે આપણે ગુજરાતમાં સૌથી મોટો રાષ્ટ્રના વિકાસના પ્રોજેક્ટમાં જોઈએ તો કયું છે? સરદાર સરોવર. તો સરદાર સરોવરની અંદર આવા જે કઈ પ્રોજેક્ટો થતા હોય તો એની અંદર આપણે શું થવું જોઈએ? આપણી રીતે મદદરૂપ થવું જોઈએ. ભાઈ ઈસવીસન 2001 26મી જાન્યુઆરી કચ્છની અંદર ભૂકંપ આવેલો. હવે કચ્છની અંદર ભૂકંપ આવેલો તો દેશ માટે આપત્તિ કહેવાય. શું કહેવાય? આપત્તિ. હવે એવા સમયમાં તમે બિઝનેસ કરો છો તો તમે રાષ્ટ્રીય કોષની અંદર તમારો ફાળો આપો. તમારી પાસે ટ્રક છે તો તમે ટ્રક છે ત્યાં સેવામાં આપો. તમારી પાસે કોઈક અન્ય સાધનો છે તો એ સાધનો તમે કહેવાય છે કે દેશને શું કરો? તમારે મદદરૂપ થવું જોઈએ. તો રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થવું જોઈએ. સાથે સાથે સરકારને શું કરવું જોઈએ? સહકાર આપવો જોઈએ. ભાઈ દેશનો વિકાસ થાય તેના માટે સરકાર નવા કાયદા બનાવે છે. દેશનો વિકાસ થાય તેના માટે સરકાર જુદા જુદા કાયદા બનાવે છે. તો એ કાયદાનો વિરોધ નહીં કરવાનો, પણ એમાં શું કરવું જોઈએ? સહકાર આપવો જોઈએ. જો લેટેસ્ટમાં સરકારે કહેવાય છે કે ટેક્સની સરળતા માટે GST નામનો કાયદો લાવ્યા છે. તો GST માં આપણે શું કરવું જોઈએ? સહકાર આપવો જોઈએ. સરકારે થોડા સમય પહેલા નોટબંધી કરેલી, તો નોટબંધીની અંદર કહેવાય છે કે દેશના વિકાસ માટે આવું કાર્ય કરતા હોય છે તો આપણે એની અંદર આપણે સહકાર પણ આપવો જોઈએ. આપણે ધંધો લઈને બેઠા છે તો દેશના કહેવાય છે કે વિકાસની અંદર સરકારને આપણે મદદ કરવી જોઈએ. એ પણ જો દરેકે દરેકના એક વાક્યમાં લખવું છે, પણ તમે લખો છો તો તમને ખબર તો હોવી જોઈએ કે આનો અર્થ શું થાય. એ હું એ અર્થ સમજાય. બાકી લખવાનું છે તો તમારે એક જ વાક્યમાં. ચલો એના પછી તમને આપી છે કર્મચારીઓને વિવિધ ઉત્તેજનો પૂરા પાડવા. હવે દરેકે દરેક કર્મચારી છે આપણે ત્યાં નોકરી કરે છે. નોકરી કરવાનો મુખ્ય હેતુ છે તેનો સારામાં સારું તેને શું મળવું જોઈએ? વેતન મળવું જોઈએ. 12મા ધોરણની અંદર BA ની અંદર આના માટે પાઠ આવે છે. એક છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થામાં આવે છે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બરાબર ને? સારા કર્મચારીઓ કહેવાય છે કે એકમમાં મેળવવા, એને કર્મચારી વ્યવસ્થા કહેવાય. તો દરેકે દરેક કર્મચારી પોતે એકમ પાસે એવી આશા રાખે છે કે મને સારામાં સારો પગાર મળે, પછી રિટાયર થાય તો તેને સારામાં સારું પેન્શન મળે, એને રજાનો પગાર મળે, એને જે કઈ વિવિધ પ્રકારના એલાઉન્સ છે, બરાબર ને? ઘણા બધા કંપની છે એ લોકોને કહેવાય છે કે ડોક્ટરી એલાઉન્સ આપે, પછી ઘેરથી કહેવાય છે કંપની સુધી આવવા જવા માટે શું કરે? બસની વ્યવસ્થા કરી આપે, એમના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરી આપે.
તો આ જુદા જુદા તમારા શું કહેવાય, ઉત્તેજન કહેવાય. તો ઉત્તેજનો પૂરા પાડવા જોઈએ. તો તમારો એક હેતુ આવો પણ હોવો જોઈએ. તો ચલો, તમારો પરીક્ષાની અંદર તમને 3 કે 5 માર્કની અંદર તમને એક આ પ્રશ્ન પૂછી શકે, ધંધાનો અર્થ આપી ધંધાના હેતુઓ જણાવો. આપણે આગળ ભણી ગયા એ ધંધાના લક્ષણ હતા. આગળ ભણી ગયા એ ધંધાના લક્ષણ હતા. હવે તમારે આવે છે ધંધાના હેતુઓ. તો ધંધાનો અર્થ લખી દો. આપણે લખ્યા અમે કે નફાના હેતુ માટે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, તો તેને શું કહેવાય, ધંધો. એના બે હેતુ છે. એક છે આર્થિક હેતુ, તો પહેલો નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, અને અન્ય આર્થિક હેતુ. ચલો, ત્યાર પછી સામાજિક હેતુ. તો દરેકે દરેક ધંધાની શરૂઆત સમાજમાં કરે છે, સમાજમાં તેનો વિકાસ થાય છે, અને સમાજમાં તેનો શું આવે છે, અંત આવે છે. ભાઈ દાખલા તરીકે તમે કહેવા છે કે દુકાન કરો તો ક્યાં કરો, સમાજમાં કરો. આમાં કોઈ કરે કે ચલો જંગલમાં જઈને વાઘના બિસ્કિટ વેચે? કોઈ ના કરે ભાઈ, સમાજમાં જ કરે. તો સમાજ પ્રત્યે તમારી કેટલી જવાબદારી છે? તો જવાબદારીમાં પહેલી સામાજિક જવાબદારીનો હેતુ. તમારા ધંધા પર જુદી જુદી કહેવાય છે કે વ્યક્તિ આવે છે, દરેકે દરેકના હેતુ જુદા જુદા છે. તો દરેકે દરેકના હેતુ સચવાય એ રીતે તમારે ધંધો કરવો, તો તેને સામાજિક જવાબદારીનો હેતુ કહેવાય. નંબર 2 આપી છે રોજગારીની તકો પૂરી પાડવી. ભાઈ આપણે કહેવાય છે કે નવા ધંધા પૂરા કાઢીને નવી નવી રોજગારી લોકોને પૂરી પાડવી જોઈએ. દાખલા તરીકે ખાદી ગ્રામોદ્યોગ છે, સાથે સાથે પછાત વિસ્તારની અંદર તમે કોઈ ઉદ્યોગ શરૂ કરો, બરાબર. ગુણવત્તાવાળી વસ્તુઓની સેવા શું કરવી, પૂરી પાડવાની. દરેકે દરેક ગ્રાહક પોતે ઈચ્છે છે કે મને સારામાં સારી ગુણવત્તાવાળી, સાથે સાથે સારામાં સારી ગુણવત્તાવાળી સેવા મળે, તો આપણે પૂરી પાડવી જોઈએ. સાથે સાથે વ્યાજબી વેપારી રીતસમો, એમાં કાળા બજાર છે, ત્યાર પછી નફાખોરી છે, સાથે સાથે ખોટે ગેરમાર્ગે દોરતી જાહેરાતો છે, એવું આપવું જોઈએ. ચલો, પછી આવી છે અન્ય હેતુ. તો અન્ય હેતુમાં નંબર 1 નવા સંશોધનો કરવા જોઈએ. સાથે સાથે બજારમાં તમારી આગવી ઓળખ પ્રાપ્ત કરવી જોઈએ. રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થવું જોઈએ. સરકારને સહકાર આપવો જોઈએ. સાથે સાથે કર્મચારીને વિવિધ ઉત્તેજનો પણ શું કરવા જોઈએ, પૂરા પાડવા જોઈએ. તો આ થયો તમારા આર્થિક હેતુ. મને કહો જોઈએ આમાં ક્યાં અઘરું છે? ભાઈ બહુ સહેલું છે. તો ચલો, હવે આપણે બીજો એક પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. બહુ સહેલો ક્વેશ્ચન છે, ટૂંકો પ્રશ્ન છે. પરીક્ષામાં તમને 2 કે 3 માર્કની અંદર તમને આવી શકે. તો ધંધાના જોખમો જણાવો. ચલો ભાઈ, આપણે આગળ ભણી ગયેલા લક્ષણોની અંદર એક લક્ષણ આવતું હતું જોખમ અને અનિશ્ચિતતા. અંદર આપણને એક લક્ષણ આવતું હતું જેનું નામ હતું જોખમ અને અનિશ્ચિતતા. તો તમે ધંધો કરો છો તો તમે જોખમ ઉઠાવો છો. જોખમનો ઉઠાવો, એના બદલામાં તમને જે વળતર મળે તેને નફો કહેવાય, બરાબર ને? ભાઈ તમારે જોખમ તો લેવું જ પડે. તમે જોખમ લોશો તો જ તમને નફો મળે, બાકી તમને નફો મળે નહીં. તો જો વિવિધ પ્રકારના જોખમો છે, તો જોખમ 2 પ્રકારના છે. જોખમ 2 પ્રકારના છે. એક છે કુદરતી જોખમ અને બીજું કયું છે, માનવ સર્જિત જોખમ. તો પહેલું જોઈએ કુદરતી જોખમ. કુદરતમાંથી જે જોખમ, તો દાખલા તરીકે તમને આપી છે ધરતીકંપ છે, પૂર છે, સુનામી છે, બરાબર ને? આ બધા કયા કહેવાય, કુદરતી જોખમ કહેવાય. ના છૂટકે સહન કરવું પડે છે. એની સામે દરેકે દરેક માનવી કેવો છે, અસહાય છે. એની સામે કશું કરી શકતો નથી. અત્યારે તમારા ન્યૂઝની અંદર તમે જોતા હશો, બિહારની અંદર પૂર આવ્યું છે, કોઈ કશું કરી શકે નથી, બરાબર ને? ના છૂટકે સહન કરવું પડે છે. તો તમે પણ ધંધો કરો છો તો તમારા ધંધાની અંદર પણ એક આવું જોખમ રહેલું છે. કયું જોખમ રહેલું છે? કુદરતી જોખમ. તે જોખમ તમારે ખેડવું પડે. હવે ઘણી વખત એવું થાય કે તમે નવો ધંધો શરૂ કર્યો, તમારી દુકાનની અંદર તમે કહેવાય છે કે સ્ટોક કર્યો, અને બીજે દિવસે વરસાદ આવ્યો, તમારું જોખમ બધું પતી ગયું, બરાબર ને? તમને શું થઈ જાય? નુકસાન થઈ જાય. તમારે નુકસાન વેઠવું પડે, બરાબર ને? ધંધો કરો છો તો તમારે એક આ કુદરતી જોખમ લેવું પડે. ચલો, બીજું આપી છે માનવ સર્જિત કહેવાય છે કે જોખમો. ભાઈ દરેકે દરેક વ્યક્તિ, બધાને ખ્યાલ છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. માણસની ભૂલને કારણે ઘણી વખતે એવા જોખમો ઉભા થાય છે, એ પણ તમારે ખેડવા પડે. જેમાં તમને આપી છે આગ. ભાઈ ઘણી વખતે તમે ધંધો લઈને બેઠા, પણ શું થઈ ગઈ? આગ લાગી, બરાબર ને? આગ લાગી તો શું થઈ ગયું? તો કહે છે કે તમારો બધો માલ બળી ગયો, તમને ઘણું બધું નુકસાન થયું. ના છૂટકે તમારે સહન કરવું પડે. ચોરી, બરાબર ને? ઘણી વખતે તમારા કહેવાય છે કે ધંધાની અંદરથી કોઈ ચોર છે, ચોરી કરી ગયો, કે પછી લૂંટફાટ, સિમિલર શબ્દ, બરાબર ને? કે તમારા ત્યાં આગળ લૂંટફાટ થઈ ગઈ, કે પછી તમને આપી છે કહેવાય છે કે શું છે, ટેકનોલોજીમાં પરિવર્તન આવી ગયું. ભાઈ અત્યારે ટેકનોલોજીનો યુગ કહેવાય છે. દિન પ્રતિદિન ટેકનોલોજી બદલાતી જ જાય છે.
હવે તમે જૂની ટેકનોલોજી પ્રમાણે કામ કરતા હોય પણ નવી ટેકનોલોજી આવી ગયા. દાખલા તરીકે એક વ્યક્તિ છે પોતે ગેરેજનું કામ કરે છે. હવે ગેરેજનું કામ કરે છે અને એ પોતે કહેવાય છે કે વન સ્ટોક ટુ સ્ટોક એટલે કે એ પ્રકાર આવે છે, એના પ્રકારના સ્કૂટર રિપેરિંગ કરે છે. પણ હવે 4 સ્ટોક આવી ગયા. પેટ્રોલ ડીઝલ ના ચાલતા વાહનની જગ્યાએ હવે સોલરના વાહનો આવી ગયા. તો તેને કહેવાય છે કે શું થઈ ગયું, ટેકનોલોજીમાં ફેરફાર. તો તમે ધંધો લઈને બેઠા છો, તમને શું થાય, નુકસાન થાય. ભાઈ તમે અત્યારે કોઈ કોમ્પ્યુટર કે પછી મોબાઈલનો બિઝનેસ શરૂ કર્યો પણ મોબાઈલની અંદર ટેકનોલોજી બદલાઈ ગઈ તો તમારી પાસે જૂનો સ્ટોક છે એ તમને માથે પડે. તો ચલો ટેકનોલોજીમાં પરિવર્તન આવે તો એમાં પણ તમારે જોખમ આવે. સાથે સાથે કહેવાય છે કે લોકોની ફેશન, ભાઈ ફેશન બદલાઈ જવી. ભાઈ છે ને દિન પ્રતિદિન ફેશન કહેવાય છે કે બહુ શોર્ટ ચાલતી હોય છે. સમયને અંતરે ફેશન બદલાતી જાય છે. હવે તમે કોઈ જૂના ફેશનનો સ્ટોક કર્યો અને તમારી ફેશન શું થઈ ગઈ, બદલાઈ ગઈ, તો તમને શું આવી જાય, જોખમ આવી જાય. સાથે સાથે કહેવાય છે કે લોકોની રુચિ બદલાઈ જાય. ભાઈ લોકોની કહેવાય છે કે રુચિ જો છે ને અત્યારે, ભાઈ પહેલા આપણે ત્યાં બધાને ખ્યાલ હોય તો લોકોની રુચિ હતી. કેવી રુચિ હતી કે એવરી સેટરડે સન્ડે બધા બહાર જઈને ખાવાની એક નાની આવી રુચિ બધામાં ડેવલપ થયેલી. કોરોના આવી ગઈ, બધાની રુચિ બદલાઈ ગઈ, બધા ખાવાનું બંધ કરી દીધું. તો હવે આપણે કહેવાય છે કે રેસ્ટોરન્ટ લઈને બેઠા છે તો શું જાય, આપણને નુકસાન જાય. શું જાય, નુકસાન. તો ચલો દરેકે દરેક જણા આપણું એક જોખમ આ છે. સાથે સાથે કહેવાય છે કે તેજી અને મંદી. ભાઈ બજારની અંદર કહેવાય છે કે બે સર્કમસ્ટન્સીસ, તેજી અને મંદી સતત ચાલ્યા કરે. તેજી એટલે કહેવાય છે કે તમારી ચીજ વસ્તુનું વેચાણ વધી જાય, મંદી એટલે તમારી ચીજ વસ્તુનું વેચાણ ઘટી જાય. તો આ જોખમ તમારે સહન કરવું પડે. તમે કોઈક વસ્તુ વેચાણ લાય, એમાં તેજી આવી ગઈ તો તમને ફાયદો થઈ જાય, પણ ઘણી વખતે મંદી આવી જાય તો નુકસાન પણ જવાની શક્યતા છે. તો આવા જુદા જુદા જોખમો રહેલા છે. તો ચલો દરેકે દરેક ધંધાના 2 પ્રકારના જોખમો છે. નંબર 1 કુદરતી જોખમ, જેમાં તમને આપ્યું છે ધરતીકંપ અને પૂર. અને ત્યાર પછી બીજું જોખમ તમને આપ્યું છે માનવ સર્જિત જોખમ. તો માનવ સર્જિત જોખમમાં આગ છે, ચોરી છે, લૂંટફાટ છે, ટેકનોલોજીમાં પરિવર્તન છે. ત્યાર પછી તમને આપી છે લોકોની ફેશન બદલાઈ જવી, માંગમાં પરિવર્તન. તો આવી જુદી જુદી કહેવાય છે કે શું છે, તો કહેવાય છે કે તમને કહેવાય છે કે શું છે, તો કે આપણા જોખમ રહેલા છે. તો ચલો હવે આપણે નેક્સ્ટ ની અંદર શીખીશું આપણે, બરાબર ને. તો તમને આપ્યું છે અહીંયા ઘડી કહેવાય છે, તમને અહીંયા ઘડી આપ્યું છે કે હવે જોખમના કારણો, શા માટે જોખમ ઉદ્ભવે છે, શા માટે જોખમ ઉદ્ભવે છે, બરાબર. જોખમના કારણો તો એમાં એક ટેકનોલોજી બદલાઈ જવી, લોકોની ફેશન ને રુચિ બદલાઈ જવી, એવા જુદા જુદા પ્રકારના તમારે શું થાય છે, જોખમ ઉભા થાય છે, જે આપણે કહેવાય છે કે નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે જોઈશું, બરાબર. બાકીનો આપણે પ્રશ્ન છે એ નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે જોઈશું. દરેકને જય સ્વામિનારાયણ.